જીવનમાં જ્યારે વિપદાઓ ચારે બાજુથી ઘેરી વળે, તકલીફોનો પાર ન રહે અને મન મૂંઝાય, હૈયું ગભરાય, ત્યારે બે હાથ જોડીને નેરના પાબુને યાદ કરજો. પાબુ આવશે, આવશે ને આવશે જ. લક્ષ્મણનો અવતાર પાબુ, ગાયોનો રક્ષણહાર પાબુ, 3 ફેરા ધરતી પર ને 4 સ્વર્ગમાં ફરનાર પાબુ. મનપરા ગામની ભીમ શાખના રબારીની દીકરી રાણીબાઈ નેર ખાંભલ્યા શાખના સાંગણની વેરે પરણાવેલ, કે જેમને દર અજવાળી 11ના રોજ મનપરા પાબુના દર્શનની ટેક. બને એવું કે એકવાર બાળકો સાથે 4 ગાઉ ખરા ઉનાળાના ચાલીને મનપરા દાદાના દર્શને રાણીબાઈ પહોંચ્યા. ત્યારે ભાભીનું એક મેણું હૈયે વાગ્યું. ત્યારે રાણીબાઈએ મનોમન દાદાને કહેલું કે હવે મારાથી તારા દર્શને નહીં અવાય. ત્યારે પાબુ દાદા ખુદ રાણીબાઈની સાથે નેર આવીને વસેલા. આજે 18 વરણ દાદાને પૂજે છે. દાદા ભક્તોના દુઃખ દૂર કરે છે અને એમના ધાર્યા કામ કરે છે. તમે પણ ક્યારેક આવજો નેર ગામે દાદાના દર્શને. જય પાબુ દાદા. વર્ષો પહેલા વાવ પંથકમાં દુષ્કાળ પડ્યો, માટે તેજો ભાંગરો અને પુંજો ભાંગરો 2 ભાઈ હાંડો લઈને પાટણના ચંદ્રુમાણા ગામે આવ્યા. જ્યાં રંજ્યા આંખના રબારીઓ સાથે હેત બંધાતા રંજ્યા અને ભાંગરા બે એકબીજાના હેઠા દૂધ પી દૂધ ભાઈ બન્યા. સમય વીતતા વર સારું થયું અને વાવ પાછા જવાનો વખત આવ્યો. પણ લાંબેનની વાત, ચોર લૂંટારાનો ત્રાસ, માટે રંજ્યાએ સિગોતર આપી રસ્તામાં રક્ષા કરવા. એ ચંદ્રુમાણાના રંજ્યાની સિગોતર વાવના ભાંગરા લઈને આવ્યા વાવ ગામે. ધીમે ધીમે માતાજી પરચા પૂરવા લાગ્યા. ત્યારે નેહડામાં 5 ઈંટોની દેરી બનાવી અને સેવા પૂજા ચાલુ કરી. બાદમાં લોકોની આસ્થા વધવા લાગી અને આખા પંથકમાં વાવના ભાંગરાની સિગોતરનો ડંકો વાગવા લાગ્યો. માં ભક્તોના ધાર્યા કામ કરવા લાગી. આજે તો ભવ્ય માતાજીની સેવા કરી રહ્યા છે. જય સિગોતરમાં. સાબરમતી નદીના કિનારે વસેલું એક નાનકડું ગામ રાયસણ, અને અહીંયા આવેલ છે હજારો ભક્તોનું આસ્થા કેન્દ્ર એટલે કે લીંબજ માતાનું મંદિર. જીદ્રોડા ગામથી આવેલ ભુંભળિયા શાખના રબારીઓ ઈસવીસન 1132માં ગાયો ભેંસો ચરાવતા ચરાવતા અહીંયા આવીને વસ્યા હતા અને પોતાની કુળદેવી તરીકે લીંબજ માતાની નાનકડી દેરી બનાવી. દિવસે કામ, સાંજે દીવા, ભજન અને આરતી. સમય બદલાતો ગયો. ઈસવીસન 1542માં જ્યારે અહેમદ શાહ બાદશાહે તેમના કૌશલ્યથી પ્રસન્ન થઈને 900 વીઘાનું બીડ દાનમાં આપ્યું. આ ભૂમિ માતાજીના આશીર્વાદથી ધન્ય થઈ ગઈ. નદીમાં પૂર આવ્યા અને વસવાટ બદલાયો. આ પરિવારો આજુબાજુના ગામ રાયસણ અને કોબામાં વસ્યા. માતાજીને નવે ગામ લઈ જવા માટે રજા માંગી, પણ માતાજીને જાણે સાબરમતી નદીનો સંગાત ગમી ગયો હતો તો રજા ના મળી. દેરી ત્યાં જ રહી. ભક્તો આવતા રહ્યા અને શ્રદ્ધા વધતી રહી અને વર્ષ 1979માં દેરીને રૂપ આપ્યું મંદિરનું. બાદમાં 2001માં સમસ્ત આલ ભુંભળિયા પરિવારે મળીને માતાજીનું ભવ્ય મંદિર બનાવ્યું. બાજુમાં મહાદેવનું મંદિર અને નજીકમાં ગૌશાળા. આજે પણ અહીંયા 50થી વધુ ગાયોની સેવા થાય છે. દર રવિવારે અને પૂનમના દિવસે પ્રસાદની પણ વ્યવસ્થા હોય છે. આ છે લીંબજ માતાનું મંદિર રાયસણ, શ્રદ્ધા, ભક્તિ અને પવિત્રતાનું જીવંત પ્રતીક. કોઈ ચારણ જગદંબાનું મન દુભાય તો એની જગતમાં શું અસર થાય એની આજે વાત કરવી છે. મોણિયાવાળી હરજોગની આઈ નાગબાઈની વાત કરવી છે. મિલી દે મોણિયા તણું અને ન લે જીભે નામ, ગણપત ગામો ગામ તું તો માખણ ઉગરાઈશ માંડલિક. જુનાગઢનો છેલ્લો રાજા રા માંડલિક, કે જેને નાગાજણ ગઢવીના હાથે કહુંબો પીવાની ટેક. કારોબારીઓની કાન ભંભેરીના લીધે રા માંડલિકે નાગાજણનો ઘોડો માંગ્યો, પણ નાગાજણે ઘોડો આપવાની ના પાડી. ત્યારે રા માંડલિકે 200 ઘોડે સવાર સાથે મોણિયા પર ચડાઈ કરી. ત્યારે ડાકબાઈના ગાયવાથી રાનું સ્વાગત કે સામયું કરવા ચારણની દીકરી હામે ગઈ. ત્યારે વધાવા સમયે રાએ સામયું સ્વીકારવાની ના પાડી અને મોણિયા ખાલી કરવા કહ્યું. ત્યારે આ નાગબાઈએ કહ્યું કે આજે રા નથી ફરતો, પણ રાનો દી ફરે છે. મોણિયા તો તારું રહેવા દઉં તું ખાલી કરાવે ને. આમ આઈના ખૂબ સમજાવ્યા છતાં અઠીલો રા માંડલિક ના માન્યો. છેવટે મોહમ્મદ બેગડાએ જુનાગઢ પર 3જી વાર ચડાઈ કરી જુનાણા કબજે કર્યો અને માંડલિક બહુ અપમાનિત થઈ કફોડી દશામાં મૃત્યુ પામ્યો. આવા તો કઈ કેટલા પરચા માતાજીએ પૂર્યા. ભક્તોના ડૂબતા 12 વહાણો બચાવેલા. ગામનું ધણ વાળી ગયેલ કુતુબુદ્દીન ગોરીને પલંગેથી પછાડી બેડીએ બાંધીને 700 સૈનિકોને પથ્થરના બનાવ્યા. ઈયા હરજોગની આઈ નાગબાઈ, માં મોણિયાવાળી નાગબાઈ. આ મંદિર પરિસરમાં જાણે સિક્કાઓનો વરસાદ થતો હોય એમ ગોગા મહારાજ સિક્કા રૂપે આશીર્વાદ આપતા, માટે આ મંદિરને સિક્કાવાળા ગોગા મહારાજ કહેવાય છે. દોતોર પરગણામાં વડનગર તાલુકામાં સુંઢિયા ગામે આવેલ દાસજીયા ગોગા મહારાજનું મંદિર. અહીંયા દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને ગોગા બાપા આશીર્વાદ રૂપે કોઈને 1 રૂપિયાનો તો કોઈને 5 રૂપિયાનો સિક્કો આપતા. નવાઈની વાત એ છે કે અહીં ભારત ઉપરાંત વિદેશી ચલણના સિક્કા પણ બાપાએ આપેલા. દાસજમાં આવેલ ગોગા મહારાજે સતયુગમાં મજી ગોદડના હાથે રાણી સાપનો સિક્કો આપેલો અને હવે સુંઢિયાના ગોગા મહારાજને આવો જ કંઈક ચમત્કાર રચવો હશે. પૂજ્ય ભુવાજી શ્રી બળદેવ બાપા હાલ મહારાજની સેવા પૂજા કરી રહ્યા છે. એમના જીવન ચરિત્ર વિશે પણ જાણવા જેવું છે, જે આવતા એપિસોડમાં આપણે જોઈશું. જય સિક્કાવાળા ગોગા મહારાજ. નાગ પાંચમના દિવસે સુંઢિયા ગામે
સિક્કાવાળા ગોગા મહારાજના મંદિરે ભરાય છે ભવ્ય મેળો, જ્યાં ભુવાજી શ્રી બળદેવ બાપા ભક્તિ અને સેવાનો અવિરત પ્રવાહ વહાવી રહ્યા છે. માત્ર 7 વર્ષની ઉંમરે જ્યારે એમણે માતા પિતાની છત્રછાયા ગુમાવી, મોસાળમાં મામાએ નહોતા, ત્યારે એ કપરા સમયે જાણે ગોગો બાપો એમનો આધાર બનીને ધૂણવા આવ્યા. અને ત્યારથી બળદેવ બાપાએ પોતાનું જીવન ભક્તિ અને સેવા માટે અર્પણ કરી દીધું. દર શ્રાવણ મહિને ભુવાજી ઉપવાસ કરી બાપાને સર્વ ભક્તોના કલ્યાણ માટે અરજ કરે છે. સાદગી ભર્યું જીવન અને ભક્તિમય વિચારો તથા નીતિવાન ચારિત્ર્ય એ જ ભુવાજીની ઓળખાણ. ભુવાજી શ્રી બળદેવ બાપા આજે હજારો ભક્તોમાં ભક્તિરૂપી પ્રેરણા પૂરી રહ્યા છે. તેમના દર્શન, વાણી અને સત્સંગમાં સતત ગોગા મહારાજનું સ્તુતિગાન જોવા મળે છે. તો તમે પણ આવજો સુંઢિયા ગામે બાપાના દર્શને. જય ગોગા મહારાજ. માણસો અહીંયા હજારો કિલોમીટર દૂરથી દૂધ લઈને માનતા કરવા આવે છે. તેમ છતાં એ દૂધ બગડતું નથી. આ પણ એક ચમત્કાર જ કહેવાય ને. વાત કરવી છે સતાપર વાળી મોમાઈની, માં ઓરડી વાળી માતાની. બરડા ડુંગરની ગોદમાં જામજોધપુર તાલુકામાં સતાપર ગામે માના બહેણા છે. કહેવાય છે કે માન સરોવરથી માતાજી બળેજ આવ્યા અને બળેજથી અહીંયા. માલધારીઓની માતા મોમાઈના પરચા અનોખા છે. માલઢોર ટાણે દોવા ન દે કે બીમાર હોય તો લોકો અહીં દૂધની માનતા રાખે છે અને માં ભક્તોના ધાર્યા કામ કરે છે. રબારી સમાજની આસ્થાનું કેન્દ્ર એટલે માં મોમાઈ, જેના ખોટા હમ ખાતા મણો બીજાય. હાલ અહીંયા ભુવા હતા, શ્રી અમરા હતા, માતાજીની સેવા પૂજા કરી રહ્યા છે. એના થોરુના દુખી જોઈ દોડી આવતી આઈ, ખટકે ખબરો લેતી મારી હતા પરની મોમાઈ, મારી ઓરડી વાળી આઈ. તુલસી શ્યામ તો આ બધા ગયા છો, પણ શું તમને ખબર છે કે એનો ઇતિહાસ શું? તો દેવો સામે ન્યાયના યુદ્ધે ચડેલો, જેનાથી પ્રસન્ન થઈને વિષ્ણુ ભગવાન લક્ષ્મી માતા સાથે તેના ત્યાં જઈને વસ્યા. જાલંધરને વૃંદા નામે સતી જેવી પત્ની હતી, પણ નારદજીના ભરમાવાથી તેને પાર્વતીજીને મેળવવાના અબરખા જાગ્યા અને ભગવાન શંકર સાથે યુદ્ધે ચડ્યો. આથી તેનો ધર્મ ભ્રષ્ટ થયો અને વિષ્ણુજી હાલ જ્યાં તુલસી શ્યામ છે ને, ત્યાં મનોહર ઉદ્યાનની રચના કરી સાધુ વેશે સમાધિમાં બેઠ્યા. જ્યાં વૃંદા પોતાના પતિની શોધમાં આવી અને વિષ્ણુજીએ નકલી જાલંધર ઉત્પન્ન કર્યો, જેના સાથેના સંભોગથી વૃંદાનો સતી ધર્મ ભ્રષ્ટ થયો અને જેના લીધે શંકર સાથેના યુદ્ધમાં જાલંધર હણાયો. વિષ્ણુએ વૃંદાને વરદાન આપ્યું કે વનમાં તું તુલસી થઈને રહીશ અને દરેક શુભ કાર્યમાં તારું મહત્વ રહેશે અને આગળના જન્મે તું તુલસી રૂપે અને હું શ્યામ શૈલ સ્વરૂપે અવતરીશ અને દુનિયા આપણને તુલસી શ્યામના નામે ઓળખશે. ખોડિયાર માતાનું એક એવું મંદિર કે જ્યાં પૂજારીજી સ્વયં પોતાના હાથેથી મગર સ્વરૂપ માતાજીને પ્રસાદ ખવડાવતા. આજે વાત કરવી છે તાલાળાથી 15 કિલોમીટર દૂર હિરણ નદી કિનારે આવેલ ગાગડિયા ખોડિયાર માતાજીની. પ્રકૃતિ અહીં સોળે કળાએ ખીલે છે. અહીં માતાજીના સાક્ષાત દર્શનના અનેક દાખલા છે. નદીમાં ડૂબેલાને માતાજીએ બચાવ્યાના દાખલા છે. આ પાણીમાં ચિત્તલ નામે માતાજીનું વાહન મગર રહેતું, જેને રોજ પૂજારીજી સ્વયં પોતાના હાથેથી પ્રસાદ ખવડાવતા. ચોમાસામાં આ ગાગડિયા ધોધનો નજારો જોવા જેવો હોય છે. માણસો દૂર દૂરથી અહીં માતાજીના દર્શને અને શાંતિનો અનુભવ કરવા આવે છે, કેમ કે અહીંની હવામાં કંઈક ખાસ છે. માં જાણે કે સાવ આસપાસ છે. તો તમે પણ આવજો ક્યારેક માતાજીના દર્શને. જય ખોડિયારમાં. રાધનપુરમાં આવેલા ગોગા મહારાજના મંદિરમાં જે ભોંયરું છે એ છેક ભુજના ડુંગર ઉપર નીકળે છે, માટે એમને ભુજિયા ભોરિંગ ગોગા મહારાજ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષો પહેલા લાલવાદી ફૂલવાદીથી બચવા જ્યારે વાસુકી નાગે ભુજના દરબાર મહેલમાં આશરો લીધેલો, ત્યારે અહીંયા રાધનપુર ખાતેથી ભોંયરું ગાડીને ભુજ પહોંચ્યા હતા એવી લોકવાયકા છે. હાલ પણ ભુજિયા ડુંગર પર બાપાનું મંદિર આવેલું છે અને રાધનપુર રેલવે સ્ટેશન નજીક બાપાનું મંદિર તથા નવનાથ અને દસમા નાથ ધુંધળીનાથના પગલા આવેલા છે કે જેમના શ્રાપના લીધે પટ્ટણસો ડટ્ટણ ને માયાસો મિટ્ટી બની હતી. જો આપ રાધનપુર બાજુ આવો તો ચોક્કસથી બાપાના દર્શને આવજો. દેવભૂમિ દ્વારકા નજીક આવેલ કોયલા ડુંગર ભગવાન શ્રી કૃષ્ણની કુળદેવી હરસિદ્ધિ માતાનું પવિત્ર સ્થાન છે. આ ડુંગર અરબી સમુદ્રના કિનારે સ્થિત છે અને સમુદ્રની સામે ઊંચાઈ પર આવેલું છે.
કથા મુજબ બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરે દેવતાઓને અત્યંત ત્રાસ આપ્યો. ત્યારે ભગવાન કૃષ્ણએ શંખાસુરનો સંહાર કરવા પહેલા તેમની કુળદેવી હરસિદ્ધિ માતાની કોયલા ડુંગર પાસે પૂજા અર્ચના કરી અને માતાએ પ્રસન્ન થઈ ભગવાનને આશીર્વાદ આપ્યા કે તમારો વિજય થશે. ત્યારબાદ શ્રી કૃષ્ણએ શંખાસુરનો વધ કર્યો અને માતાની કૃપાથી દ્વારકા ધામની સ્થાપના થઈ. તે સમયથી આ સ્થાનને હરસિદ્ધિ માતાનો કોયલા ડુંગર તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે હજારો ભક્તો એ માતાના દર્શને આવે છે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન એ વિશાળ મેળો ભરાય છે અને ભક્તો માતાની આરતી, ભજન અને ગરબાથી ડુંગરને ગુંજાવી દે છે.